નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે દ્વિતીય પરીક્ષા માટે છે, બરાબર. એનો વિભાગ બી એનું પ્રકરણ નંબર 10 સંપૂર્ણ, બરાબર. ચાલો તો વિડિયોની શરૂઆત કરશું આપણે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન છે પહેલો કે સાંસદની લાયકાત કઈ કઈ છે, બરાબર. તો ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાતો એમાંથી પહેલી તે ભારતનો નાગરિક હોવો જોઈએ, એટલે કે ભારતમાં આપણે કેમ આધાર કાર્ડ હોય એ રીતનું, બરાબર. બીજો છે તેની ઉંમર 25 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ, બરાબર. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ, એટલે ગવર્નમેન્ટ જોબ ન હોવી જોઈએ, બરાબર, રાજ્ય અથવા તો કેન્દ્ર. ચોથું છે તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ, બરાબર. પાંચમું છે તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોવો જોઈએ. બીજું છે કે મહાભિયોગની કાર્યવાહી શું છે? તો સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય છે, બરાબર. બંને ગૃહોમાં આપણે લોકસભા અને રાજ્યસભા, બરાબર. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહ અથવા તો એટલે કે કોઈ પણ એક ગૃહ બદલે કાં તો લોકસભા અને કાં તો રાજ્યસભામાંથી 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે. જો બીજું ગૃહ પણ 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ પ્રકારની કાર્યવાહીને મહાભિયોગ કહે છે. ચાલો ત્રીજો પ્રશ્ન છે, વિધાન સમજાવવાનું છે કે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. તો કે દર 2 વર્ષના અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના વિદ્યાર્થી મિત્રો અહીં થોડુંક સુધારી નાખજો, હું નથી પણ શું છે 1/3, બરાબર. 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. ચોથું છે કે વિધાન સમજાવવાનું છે, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. તો ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘ સરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તે લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરીને તેના સંરક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે અને ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે. આથી કહી શકાય કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. ચાલો નેક્સ્ટ જોશું અને છેલ્લો પ્રશ્ન પાંચમો. તમને એક ફોટો આપેલો છે અને કીધું છે એમાં 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે આ ચિત્ર છે એ કોનું છે? તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા હાલના જે વર્તમાન ભારતના રાષ્ટ્રપતિ છે, બરાબર, જેનું નામ છે દ્રૌપદી મુર્મુ, એનું ચિત્ર છે. અને બીજો પ્રશ્ન છે કે તે પદ પર કેટલાથી વધુ વયની વ્યક્તિ બેસી શકે? તે પદ એટલે કોનું? તો કે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિના પદ ઉપર બેસવા માટે 35 કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ છે એ પદ ઉપર બેસી શકતી હોય છે. ચાલો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 10 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. અને જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો તો આ નંબર નોટ કરી લેજો, 7862 884436. એમાં WhatsAppમાં હાઈ નો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેશો, જેથી કરીને અમે તમને ધોરણ 9 ના ગ્રુપની અંદર એડ કરી દેશું. થેન્ક યુ.